જય સ્વામિનારાયણ મિત્રો, આજે રવિવાર હતો એટલે આપણે નીકળી ગયા જેતપુર. અને જેતપુર આવીને આપણે એક પાર્સલ છોડાવવાનું હતું, એટલે આપણે પાર્સલ છોડાવીને અને તરત જ નીકળી ગયા મંદિર તરફ. રસ્તામાં થોડીક ચા પીધી, ત્યારબાદ મંદિરે પહોંચી ઠાકોરજીના ખૂબ જ સુંદર મજાના દર્શન કર્યા. અને આ મંદિરે દર્શન કરી અને ખૂબ જ શાંતિનો અનુભવ થયો. અને ત્યારબાદ તો નીલકંઠ વર્ણીનો પણ અભિષેક કર્યો. અને ત્યારબાદ આ જેતપુરની અંદર રામાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને ગાદી સોંપી છે, તેની સુંદર મજાની છે એ અહીં સ્મૃતિ તરીકે મૂર્તિ ઠાકોરજીની રાખેલી છે. અને ત્યારબાદ તો અમારી સત્સંગ શિક્ષણ પરીક્ષાની પ્રીટેસ્ટ હતી, એટલે આપણે પ્રીટેસ્ટ દેવા માટે આવી ગયા હતા. અને સાથે પેપર લઈ અને ઠાકોરજીના દર્શન કરી અને પ્રાર્થના કરી અને આ પ્રેક્ટિસ ટેસ્ટ લખવાની શરૂઆત કરી. અને ખૂબ જ અઘરા ક્વેશ્ચન હતા, એટલે એને સોલ્વ કરવાની પણ ખૂબ જ સારી રીતે મજા આવી. અને ત્યારબાદ તો અમારી મિટિંગ ચાલુ થઈ ગઈ હતી, તો અમે મિટિંગમાં પહોંચી ગયા અને ખૂબ જ સુંદર મજાની મિટિંગ ચાલુ થઈ. અને ત્યારબાદ મિટિંગ પૂરી કરી અને અમે બધા ભોજન લેવા માટે જઈ રહ્યા હતા. મારી સાથે લીલાખા મંડળના હરિભક્તો, વીરપુરના હરિભક્તો, અને ખૂબ જ સરસ રીતે અમે ચાલી અને મંદિરના પાછળના ભાગની અંદર આવી. ખૂબ જ સુંદર મજાનું ગરમા ગરમ ભોજન એ તૈયાર હતું, એટલે અમે ભોજન લેવા માટે અહીંયા આવી ગયા. અને બધા જો એ થાળીની અંદર પીરસી રહ્યા છે અને ખૂબ જ રમણીય વાતાવરણ છે. અને એકદમ ઝાડવાના વડલાના છાંયડે સુંદર મજાનું ભોજનની વ્યવસ્થા કરી છે. તો ગરમા ગરમ ભોજન તૈયાર હતું અને અમે બધા જમવા બેસી ગયા હતા. જમી અને ડીશ થાળી વાટકો ઉટકવાની BAPSની રીત છે, એટલે અમે બધા તૈયાર થઈ અને નીકળી ગયા વીરપુર તરફ. તો રસ્તામાં ડીમાર્ટ આવ્યો, તો ડીમાર્ટની શોપિંગ કરવા માટે હું અને અમારા સંજયભાઈ અને ઋતુલભાઈ અંદર પહોંચી ગયા. અને સુંદર મજાનું વાતાવરણ હતું, એટલે આપણે ચાલતા ચાલતા અંદર શોપિંગ માટે આવી ગયા. તો ઘણી બધી મલ્ટિપલ વેરાયટી હતી, તો એમાં તો આપણે આપણો સીધો ડાયટનો સામાન છે એ લેવાની શરૂઆત કરી દીધી. તો બધી અલગ અલગ મલ્ટી સીટ છે. અને ત્યારબાદ આપણે પાણીની બોટલ લઈ લીધી ડેલી રિક્વાયરમેન્ટ માટે. અને શોપિંગ કરી અને બધો સામાન ડેકીમાં રાખી અને અમે નીકળી ગયા વીરપુર તરફ. વીરપુર પહોંચી અને પાર્સલને બધું લઈ અને આજે આ પાર્સલનું અનબોક્સિંગ કર્યું. સુંદર મજાનું DJ ટેકનું ટ્રાયપોડ લઈ લીધું, એટલે હવે વિડીયો ઉતારવાની મજા આવશે. અને ત્યારબાદ તો બપોરે આરામ કરીને દુકાને નીકળી ગયો. રસ્તામાં મહાદેવના દર્શન કરી અને દુકાન તરફ આવી ગયો. દુકાને આવીને દુકાનનું કામ બધું સંભાળવા માંડ્યો. અને ત્યારબાદ રાત્રે ઘરે નીકળી અને રાત્રે સુંદર મજાનું ભોજન લઈ અને મિશ્રી સાથે થોડીક રમત કરી અને ત્યારબાદ હું સૂઈ ગયો. ફરી મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.